પ્રણામ. બધા જ જૈનોના હોઠે નવકાર મહામંત્ર હોય છે. જાણે એ નવકાર મહામંત્ર એ જૈનોની ઓળખ બની ગઈ છે. પણ અનંત વાર આ મંત્રોચ્ચાર કરવાથી શું લાભ થાય અથવા શું અનુભવ થાય એની માહિતી લગભગ હોતી નથી. હા, શ્રદ્ધાથી લોકો આ મહામંત્રની ઉપાસના કરતા હોય છે. પણ જૈનોને હજી એક વાતનું ધ્યાન રાખવાની જરૂર છે. પણ જૈનોને નવકાર મહામંત્રની માલા ફેરવવા કરતા હજી પણ એક વિશેષ સાધનાની માહિતી મેળવવાની જરૂર છે. અને એ સાધના એટલે કૌસગમ. કૌસગમ સર્વોત્તમ તપ છે. કૌસગમ કૈવલ્ય પામવાનું વિજ્ઞાન છે. કૌસગમ તમારા વર્તમાનને સુધારવાનું પણ વિજ્ઞાન છે. અને એ જ કૌસગમને આપણે વિસારી દીધું છે. કૌસગમ 3 પ્રકારના હોય છે. ચેષ્ટા કૌસગ, જે બાહ્ય વ્યવહારની શુદ્ધિ કરે છે, અને એ શુદ્ધિકરણથી અનેક લાભો તમને મળી શકે છે. લક્ષ્મી પ્રાપ્તિ, સ્વાસ્થ્ય પ્રાપ્તિ, સમસ્યાઓનું નિવારણ, તમારી શુદ્ધ મનોકામનાઓની અભિવ્યક્તિ વગેરે વગેરે. કૌસગનો બીજો પ્રકાર એટલે અભિભવ કૌસગ. અભિભવ કૌસગ તમારી અભ્યંતરિક શુદ્ધિ કરે છે, અંતરની શુદ્ધિ કરે છે, જેનાથી ખાસ કરીને મન વિસ્તાર શુદ્ધ થાય છે. અને મન શુદ્ધ થાય તો એના લાભો તો અનેક છે જ. અભિભવ કૌસગની સાધના દ્વારા અનેક સિદ્ધિઓ તમે મેળવી શકો છો. અને છેલ્લે જે ત્રીજા પ્રકારનું કૌસગ છે એ છે મહાકૌસગ. મહાકૌસગની સાધના દ્વારા તમારી કર્મ શક્તિને તમે શુદ્ધ કરી શકો છો. તમારા સંચિત અશુદ્ધ કર્મોની નિર્જરા કરી શકો છો. અને તમારા આત્મિક ગુણોને શુદ્ધ રીતે અભિવ્યક્ત કરી શકો છો. એટલે આજ પછી જૈનોના હોઠે નવકાર હોય, પણ જૈનોના હૈયે કૌસગ હોવું જ જોઈએ. કૌસગ વગર આધ્યાત્મિકતાના પગથિયાઓ તમે ચડી નથી શકવાના. આધ્યાત્મિકતાનો પહેલો ચરણ કૌસગ છે, અને છેલ્લો ચરણ પણ કૌસગ છે. એ સર્વોત્તમ તપ છે, સર્વોત્તમ પુરુષાર્થ છે, અને તમારા જીવનને, તમારા અસ્તિત્વને બધી જ રીતે એ શુભ અને શુદ્ધ બનાવી શકે છે. માટે કૌસગની સાધના જરૂરથી જાણો અને જરૂરથી ઉપયોગમાં લાવો. જૈનત્વના ગહન સિદ્ધાંતો સમજવા માટે, અનુભવજન્ય જ્ઞાનની કેળવણી માટે અને પરિણામલક્ષી સાધના સાથે આત્મ ઉન્નતિ માટે અહીંયા બતાવેલ બારકોડને સ્કેન કરીને આપ સૌ અમારી મહાજીણમ વોટ્સએપ કમ્યુનિટીમાં જોડાઈ શકો છો. ધન્યવાદ.